જય ખુખારમાં મેલડી કોઈ દી ભક્તિનો દેખાવ કરવો નહીં તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. અમુક તો જ્યોતિષના હાથ બતાવીને થાક્યા. મંગળ નડ્યો, બુધ નડ્યો, ગુરુ નડ્યો, શનિ નડ્યો, એ કરીને થાક્યા. કંઈ ફળ ના મળ્યું એટલે ભૂવા કર્યા. ભૂવા કરીને થાક્યા, કંઈ ફળ ના મળ્યું એટલે જાત જાતના મંત્રો તંત્રો વાપરવા મળ્યા. અત્યારે બધું ચાલે જ છે જમાના. અત્યારે તો ઓનલાઈન શીખવાડે. આ મંત્ર બોલો તો આકસ્મિક ધન લાભ થાય, તો પાછા એ મંત્ર બેઠા બેઠા વાંચે. વાંચો છો ને? મંત્ર તો આવડતો ના, લાવો ટ્રાય તો મારીએ, આવી જાય. ઠીક છે કે જય માતાજી. આ શું ખોટું? પણ ખરેખરમાં જો એક મંત્ર આલું છું, જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો. એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો, જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય. તમારે પૈસા જોઈએ તો પૈસા આવશે, ઘર જોઈએ તો ઘરે આવશે, પણ શું માગવાનું એ કહીશ. આલુ મંત્ર એક, કોઈને કહેવાનું નહીં તો નકર ના રહસ્ય બહાર પડી જાય. પાછું મારા દીકરાએ જે મંત્ર વાપર્યા, અમુક નહીં કહેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે કેવો તો જ આવું કામ થાય. તો માતા કહું છું હા મંત્ર છે, જાહેરમાં આલું છું, તાકાત હોય વાપરો, લઈ જુઓ મંત્ર, ઉચ્ચારણ કરી જુઓ. આ શું ખોટું? કંઈક ભુવાઓ આવું એકબીજા વાતો કરે, આ તો ભાઈ સાધના વાળું છે. એટલે જ કે આમ રસ્તા બતાવો છે, ઘેર પહોંચી જાય છે. અહીં બેઠા બેઠા કે આખું લોકેશન આલે છે, એટલે કે આ કાનમાં વાતો કરવા વાળું છે. કે ચોકથી સાધીને લાયા છે. કોઈ તો કે એક દાડો ગદા પકડી હતી ને મેં, માતાએ એક ભાવી કે આલી હતી ગદા, કે લો માતાજી આ ગદા, ભાવથી લઈ લીધી ગદા, અને ગદા પકડી રાખી મેં તો ઘડીક. તો કે હનુમાનજી સાથેલા છે, કે રામનું નામ બહુ લેશે ને કે એટલે જ તે મેરડી માતાનું નામ દે, પણ આ હનુમાનજીની સાધના કરી ક્યાં, એટલે પાછી ગદાય મેળ દીધી. લે લે ભાઈ આ ચુંદડી નહીં બોતતી, તો જોવા વાળા ચુંદડીમાં કંઈક જોવો હશે કે આ ચુંદડીમાં કંઈક છે, આ ચુંદડીમાં કંઈક સાધના છે. આ બોધી ના હોય એટલે જો ચુંદડી હશે તો હુંથી બોલશે, ચુંદડી નહીં હોય ને તો નહીં બોલે. લો ચુંદડી કાઢ નાખું. પહેલા એવું કહેતા હતા કે આ કાળી ચુંદડી કંઈક છે કે જો કાળી ચુંદડી ઓઢે છે, અને આ કાળી ચુંદડી ઓઢે ને તારે તે બધું આકાશ પાતાળનું બધું કે મેરડી માતા ધૂણીને ફેદી વરે છે, એટલે આ સાધના છે કે આ ધાબળામ કે, એટલે ચુંદડી બદલી નાખી. લે એટલે આ જગતમાં હું મેરડી એ છું કે મને કોઈ ના ઓળખી શકે. એક સામાન્ય માણસ મને ઓળખી શકે કે શું સાધના કરેલી? હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેરડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં ખુખાર મેરડી જેવું નામ ધરાયું. કહું ને મંત્ર. જો આ વાત જેણે જેણે કદાચ વિશ્વાસ કરીને મારી પર અધરો વિશ્વાસ કરીને પકડી રાખીને, એને મારે કંઈ કહેવાની જરૂર નહીં પડે. મારે એવું કહેવાની નહીં જરૂર પડે કે આશીર્વાદ, મારે એવું કહેવાનું જરૂર નહીં પડે કે દીકરા તારું ભલું થશે. ઓટોમેટિક જ તમને અનુભૂતિ 6 મહિનામાં ના થાય મને મેરડીને કહેજો. તમારે કોઈ મંત્ર હાલવાનો બધા વિચારે છે કે શું કહે છે. જાહેરમાં કહું છું માતાજીના દીકરાએ કેવી તપસ્યા કરીએ છે. વિચાર થાય છે કે મારી ધન છે તારા દીકરાને, તારા દીકરાની ભક્તિને આવું કહો છો ને તમે. જેવી એને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી માં મળી. થાય છે ને બધાને વિચાર. કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવો. હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બેહીન 25 દાડા મહિના સુધી ભૂખે તરસ્યો એક ધારી બેહીન મને પ્રગટ કરી. કોઈ દાડ નહીં. કોઈ દાડ મારા દીકરાએ લો હું એવું કહીશ તો તમે બધા પાછું ઉપવાસ બંધ કરી દેશો. તમે જે રીતે કરતા બધાની ભક્તિ અલગ અલગ હોય.
એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય. થાય મારા તમે જેમ 500 કિલોમીટર ચાલીને આવો છો, મારો દીકરો 500 કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો. એ એવું કહે છે કે મારી આ તો મારા કરતા મોટા ભક્તો તારા 500 કિલોમીટર આવવામાં તારા માટે તો 50 કિલોમીટર નહીં હેડ્યો કોઈ દાડો. એ જાતે એવું કહે છે કે મારી મારા કરતા તારા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે. બિચારો તમારા વખાણ કરે મારો દીકરો કે મારી મારાથી 50 કિલોમીટર ના ચલાય, તારા પારે 500 કિલોમીટર થી આવે છે. તો તમે એમ કહેશો ને કે ધન છે તારા દીકરાને, તો મારો દીકરો એવું કહે છે ધન છે આવા ભક્તોને. કોઈ દાડ મારા દીકરાએ 500 કિલોમીટરની યાત્રા કરી, કોઈ દાડ આવી તપસ્યા કરી, કોઈ દાડ આવી કોઈ ધ્યાન સાધના કરી. એને 24 કલાક ખાલી રામ રામ ને રામ નામ, કઈ જેવું તેવું નામ. આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે કે રામ રામ. પણ જેને અનુભવ હોય આ રામ નામ શું છે, જેનો આનું મૂલ્ય ખબર હોય, એ જ આનું વર્ણન કરીએ કે બીજા બધાને ખબર ના પડે. બીજા ભુવાને એમ કહો તમે બારે જ્યાં જતા શું કીધું, તો કે એવું કીધું કે રામનું નામ લેજો. તો ભુવો શું કે હોય એમ રામનું નામ લેવાથી સારું થતું હોય. અલ્યા પેલા કીધું તું ને મેં કે ભંગારના વેપારીને ભંગારની કિંમત ખબર હોય, સોનીને સોનાની કિંમત ખબર હોય, અને ઝવેરીને હીરાની. હવે તું ભંગારનો વેપારી, તને ભંગારની જ કિંમત ખબર હોય, હીરાની ખબર પડે? એ તો જે ઝવેરી બન્યું હોય, જેને નોલેજ હોય, જેના જ્ઞાન હોય, એને ખબર પડે હીરો પારખીએ કે. તેવી રીતે હું એવું કહું છું કે મારા દીકરાને રામ નામની અનુભૂતિ કરાઈ, એને રામ નામની મહત્વ સમજાય, અને 24 કલાક મારા દીકરાના મનમાં 24 કલાક રામનું નામ હોય કે 24 કલાક બસ રામ ન જોવે એટલે એને રામ યાદ આવે, અને મુખે રામ નામ આવે. અને રામ નામ એટલું પવિત્ર છે, ખાલી રામનું નામ એક વખત લેવાથી કે છે કે હજારો કરોડો પાપ ધોવાઈ જાય છે. સત્ય છે કે મારી બોલી દીધું રામ રામ તો આનું ફળ મળશે. આ બોલો છે ને રામ મારી રામ, તો મારું એક વાર નામ દોશો, મારા રોમનું કેટલી વાર દોશો? રામ માડી. તો બે બાજુ છે ને, મારી આજુબાજુ શું છે? બસ આ રામ નામને પકડી રાખો. તમને ભાવ ના જાગે ને તો પરાણે લો, કંટાળો આવે ને તોય લો. અમુક તો કે મારી અમારે તો નામ લેવું છે પણ આળસ ચડે, કંટાળો આવે, મન નહીં લાગતું. મન ના લાગે ને તો પરાણે લગાડો, મન પ્રાર્થના કરો માં મન નહીં લાગતું તું આશીર્વાદ આલ, મોનતા રાખો માં રામ નામમાં મારું મન લગાય. હું એવું કહું રામ નામ જો તમારા જીવન ઉપર આવી ગયું અને તમે હૃદયપૂર્વક લેવાનું ચાલુ કર્યું, એ દાડથી તમારી ઘરની કુળની માતાને ભગવાન મારો રોમ મારા જેવું સતના હાલત મને મેલડીને કહેજો. તો આ સત છે ને ખાલી રામ નામનું જ છે. હું આવું તોથી રામ 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 24 કલાક ચાલુ જ હોય. એ રામનું નામ તમે લાવી દો મુખે, ના આવો તો પરાણે લાવો. એટલે તો ચોપડીઓ નહીં છપાઈ, એક 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 કરી લઈ જવાની, લખવાનું, અને ઘેર આ છપાઈ ના તમારે ઘેર નહીં. પેલા ગણપતિ દાદાનું નામ લખું છો બતાવું, પેલા શ્રી ગણેશાય નમ એવું વચ્ચે લખવાનું, પછી મને મોનતા લખવાનું શ્રી બહુચર માતાય નમ, મેરડી માતાય નમ, તમને જે આવડે. પછી તમારી કુળદેવીનું નામ એમ કરીને લખી અને રામ નામની કદાચ ચાલુ કરો ને, તે લખો, તમારથી લખાય એટલું. લખતા લખતા લખવા એટલે આલું છું કે લખશો ને તો તમારા મુખે આવશે. પછી જોઈ દાડો તમારા મુખે 24 કલાક નોમ ચડી ગયું ને એટલે લખવાની જરૂર પડશે. આ ટ્રાય કરો તો કરી જોજો કે આમાં ચમત્કાર થાય છે. 100% થશે. કંઈક ને માનતા એવી રાખી કે માં તારા પારે 11 ચોપડી રામ નામ લખીને આપીશ, કોમ કરી આલજો. મેં કરી આલ્યું છે. તો રામ નામ તમે લો છો એમાં હું તમારા શું કામ કોમ કરું? રામ નામથી તમારું ભલું થાય છે હું જોઉં છું. પહેલા સતયુગમાં દેવ માતાજીને પ્રાપ્ત કરવા માટે, કુળદેવીને પ્રાપ્ત કરવા માટે કેટલી સાધનાઓ કરે ખબર છે ને? આમ હજારો વર્ષ એક ધારી બેહી રહે ઝાડ નીચે,
અને ભૂખ્યા ને તરસ્યા ને શિયાળો ને ઉનાળો ને ચોમાસું ને વાવાઝોડું ને વરસાદ કેટલું બધું આવે, માટીના ઢેર ઢગલા થઈ જાય, શરીર પર માટી ચોંટી જાય, નાગ ઉપર બેહી જાય, જાનવરો આવે, બધું કેટલું આવે ને તો એક ધારી બેહી રહે તાર ભગવાન પ્રસન્ન થાય. બોલો તમારી ભક્તિથી પ્રસન્ન થઈ ધરતી પર આવ્યો, તમારે શું જોઈએ છે? તેમ કે મારે આ જોઈએ છે, વરદાન આલે. તો અત્યારે આવા કળિયુગમાં કોઈ એવી તપસ્યા કરવાની જરૂર નહીં. આ કળિયુગમાં ખાલી મારા રોમનું નામ ખાલી મુખે લાવી દો અને ચાલુ રાખો. હું મેલડી એવું કહું છું, વરદાન બરાબર જો ફળ ના લાવું તો મેલડી મટી જાય. કોઈને કેન્સર થાક્યા, બધું કરીને થાક્યા, છતાંય તમારું કામ ના થતું હોય ને, પણ જો કામ યોગ્ય હોય અને તમને બહુ મજબૂરી વાળું હોય તો રામ 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 લખી અને 1 લાખ કે 1.25 લાખ મંત્ર પૂરા કરીને મને મેલડી ના લો. જો તમારું ધાર્યું કામ ના કરી આલું તો પણ એ રામ નામ લખીને મારે કઈ મારા ભગવાનને તો દરબારમાં જમા કરાવીશ, પણ તમારા મુખે આવશે એમાં હું મેલડી રાજી છું. કરશો કે નહીં? મારા દીકરાનો જે સાધના કહેતા ને, શું કર્યું તો આટલું માતાજી પ્રસન્ન થયા. મારા દીકરાએ રામનું નામ જ લીધું છે, સેવાનો ભાવ રાખ્યો, દરેક ઉપર દયા રાખી, બસ આ જ છે, બીજું કોઈ રહસ્ય. અને એવું જો રહસ્ય હોય ને, જો ચારે ગાદી પર બેન જુઠ્ઠું ચારેય બોલું નહીં. બધા તો દુનિયા બધું કે, પણ જો એવું મારા દીકરાએ જો અંદર ખોને કોઈ સાધના કરી હોય ને તો આવતા રવિવારથી ગાદી મારો ભગવાન બંધ કરાવી દે. લો ચારે ના થાય, કોઈ સાધના નહીં, કોઈ મંત્રો નહીં, ખાલી રામનું નામ અને મારા પ્રત્યેનો એક પ્રેમ ભાવ રાખ્યો છે, મારા હક અધિકાર સમજી અને બસ એને ભક્તિ જ કરીશ. બધા ભૂવા તો આટલી ને આટલી મારાઓ ફરીને બેરીને ફરે. મારા દીકરાના આડેદાર જુઓ ને તો કોઈ મારા ના દેખાય. તમને લાગે જ નહીં કે ખુખાર મેલડીનો દીકરો છે. ચમ ભક્તિ દેખાવ કરવાથી ભક્તિ નહીં જાગતી, અંદર છે અંદર રાખો. અમુક તો આજ નવા નવા ભક્તિમાં લાગ્યા હોય એટલે આવડો મોટો ચોલ્લો મારા જગતમાં બતાવું મોટો ભક્ત છું. અંદર તો હું માતા જ જોડતી એક તું ચેવો છું. આ શું ખોટું? તારે દુનિયા મજાક બનાવો ને. હવે સાધુનો વેશ પહેર્યો હોય, સાધુ જેવા કપડાં પહેર્યા હોય, ચોલ્લો એવો કર્યો હોય અને ચોક નોનવેજ ખાતા હોય, એવાય જોયા છે. સન જોયા છે ને? સાધુનો વેશ પહેર્યો હોય, બોટલ દારૂ વડારે. અરે તમે હાથે કરીને ધતિંગ આડંબર કરો છો તો ધર્મ પ્રત્યે કોકની આસ્થા તૂટત ને. આ જોજો બધી જગ્યાએ આવું થાય છે. પણ તારે એક ભક્તિનો દેખાવો કરવો, તમારું મન છે ચોલ્લો કરો જરૂરી છે, મારાય પહેરો બરોબર છે, પણ કોકને બતાવવા માટે કરવું. અને રામ નામ લેતા હોય ને તોય તે કોકને આ ગુપ્ત રાખવાનું, હંમેશા યાદ રાખવું. તમે પછી રામ 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 આખા સોસાયટીમાં ફરી એમ ના ખબર પાડતા, એ ફળ નહીં મળે. તમે ને કહેતા ભક્તિ હંમેશા ગુપ્ત રાખવી. તમે ભક્તિ કેવી કરો છો બાજુવાળાને ના ખબર પડવી જોઈએ, તો એનું ફળ પ્રદાન. આ તો મારા દીકરાની વાત સમ કરી કે મારા દીકરાએ તો ચારે પ્રગટ નહીં કરી, પણ હું માતા પ્રગટ એટલે કરું છું કે મારા દીકરાનું કહીશ તો કંઈક દીકરાઓ રામના નામ માર્ગ ઉપર આવશે અને મારા ધર્મના માર્ગ ઉપર આવી અને કદાચ મારા રોમના ને એમની કુળદેવીના બનશે ને તો મારા દીકરા ઉપર જસ લખી દઈશું મેલડી.